જય શ્રી કૃષ્ણ બધાને। આજે આપણે જોઈશું એક નવા જ પ્રકારના સ્ટફ્ડ પરોઠાની રીત। આ એક રાજસ્થાની રેસીપી છે જેને બેસન પ્યાજ કા પરોઠાના નામથી ઓળખાય છે અને ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે। સૌપ્રથમ અહીંયા લોટ બાંધવા માટે મેં ઘઉંનો રોટલીનો લોટ લીધો છે, જેમાં મીઠું અને મોણ નાખી એકદમ સોફ્ટ રોટલી જેવો જ લોટ બાંધવાનો છે। લોટ એકદમ સોફ્ટ જ રાખવો જેથી કરીને પરોઠું વણવામાં એકદમ ઇઝી પડે। અહીંયા આપણો લોટ બંધાઈ ગયો છે। હવે તેને 10 થી 15 મિનિટ રેસ્ટ આપવાનો છે, ત્યાં સુધી આપણે સ્ટફિંગ બનાવીશું। સ્ટફિંગ બનાવવા માટે મેં અહીંયા એક જાડા તળિયાવાળું લોયું લીધું છે, જેમાં હું 2 થી 3 ચમચી તેલ નાખીશ। તેલ ગરમ થાય એટલે તેમાં આપણે જીરું અને હિંગ એડ કરીશું। અહીંયા તેલ બહુ ઓછું લેવું જેથી કરીને પાછળથી લોટ પણ ઓછો એડ કરવો પડે। હવે અહીંયા આપણે તેમાં મીડિયમ સાઇઝની 4 ડુંગળી સ્લાઇસ કરીને કાપી છે તે એડ કરીશું। ડુંગળીને ગેસની મીડિયમ ફ્લેમ પર 2 થી 3 મિનિટ માટે સાતળવાની છે, જેથી કરીને થોડી સોફ્ટ થઈ જાય। આ રીતે ડુંગળી સોફ્ટ થઈ જાય પછી આપણે તેમાં લીલા મરચાં એડ કરવાના છે। અહીંયા મેં 4 થી 5 લીલા મરચાં ચીલી કટરમાં કટ કરીને લીધા છે। આ બધી વસ્તુને 2 થી 3 મિનિટ માટે આપણે સાતળીશું। હવે આપણે તેમાં મસાલા કરવાના છે। તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, થોડો હળદર પાવડર, લાલ મરચું પાવડર તેમજ ગરમ મસાલો એડ કરીશું। મસાલા કાચા ન રહે તેની માટે 2 મિનિટ સાતળવાનું છે। તેની સાથે જ આપણે 1 ચમચી ધાણા જીરું પાવડર પણ એડ કરીશું। મસાલા 2 મિનિટ સતળાઈ જાય પછી આપણે તેમાં ચણાનો લોટ એડ કરવાનો છે। અહીંયા મેં 4 ડુંગળીનું સ્ટફિંગ બનાવ્યું છે, તો તેની સાથે હું 3 ચમચી ચણાનો લોટ લઈશ। ચણાનો લોટ વધારે ન લેવો, ખાલી તેલ શોષે તેટલો જ લેવો। જો ચણાનો લોટ વધી જશે તો સ્ટફિંગ થોડું કડવું લાગશે। તેલ પણ જરૂર પૂરતું 2 થી 3 ચમચી જ એડ કરું જેથી કરીને લોટ ઓછો એડ કરવો પડે। લોટને ધીમા તાપે થોડો શેકીશું અને છેલ્લે તેમાં લીલા ધાણા એડ કરી અને આપણું સ્ટફિંગ તૈયાર છે। હવે આ સ્ટફિંગને થોડું ઠંડુ થવા દઈશું। સ્ટફિંગ ઠંડુ થઈ જશે ત્યાં સુધીમાં આપણા લોટને પણ રેસ્ટ થઈ ગયો છે। હવે થોડો કૂણવી લઈશું અને એમાંથી મીડિયમ સાઇઝનો એક લુઓ લઈશું। મેં એક મીડિયમ સાઇઝનો લુઓ લીધો છે, જેને કોરા લોટનું થોડું અટામણ લઈ અને પતલી રોટલી વણી લઈશું। આ રીતે એક મોટી પતલી રોટલી વણી લીધા પછી આપણે જે સ્ટફિંગ બનાવ્યું છે તેને આખી રોટલી ઉપર પાથરી દઈશું। સ્ટફિંગ બરાબર પાથરી દીધા પછી રોટલીને આ રીતે સેન્ટરથી એક છેડા સુધી કાપીશું। રોટલીને આ રીતે સેન્ટરથી એક છેડા સુધી કાપ્યા પછી સ્ટફિંગને થોડું દબાવી લેવું અને આ રીતે રોટલીને ફોલ્ડ કરી લેવી। ફરી પાછું કોરા લોટનું થોડું અટામણ લઈ અને આપણે પરોઠું વણી લઈશું। અહીંયા આપણું પરોઠું વણાઈને તૈયાર છે। હવે આપણે તેને શેકવાનું છે। પરોઠાને તવા ઉપર બંને સાઈડથી તેલ અથવા ઘી લગાવી અને ફેરવીને સરસ ધીમા તાપે શેકવાનું છે। અહીંયા પરોઠું બંને સાઈડેથી સરસ શેકાઈ ગયું છે અને સર્વિંગ માટે તૈયાર છે, જે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે। પરોઠું બંને સાઈડથી સરસ ગોલ્ડન બ્રાઉન શેકાઈ જાય પછી આપણે તેને મસાલા દહીં, સોસ અથવા તો ગ્રીન ચટણી સાથે સર્વ કરીશું। જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક તેમજ શેર કરજો, તેમજ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો।